જીવનના માનવીને હિમાલય પણ નડતું નથી. આ કહેવતને ચરિતાર્થ કરી છે મહેસાણાની 19 વર્ષની માનસી પટેલે. કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામની રહેવાસી માનસી આજે સાઉથ આફ્રિકામાં જઈને કોમર્શિયલ પાયલટ બની છે. 10 માસની તાલીમ પૂર્ણ કરીને તે હવે ઊંચી ઉડાન ભરશે. તેમના પિતા સંદીપ પટેલ અને આખા પરિવારને દીકરી પર ગર્વ છે. જે સપનું દીકરીએ જોયું તેના માટે પિતાએ ઘણો સંઘર્ષ કર્યો અને આજે દીકરીએ માતા પિતાનું નામ રોશન કર્યું છે. હું નાની હતી ત્યારથી મને પાયલટ કરવાનો વિચાર હતો અને મારી પ્રેરણા મારા પપ્પા જ હતા. મતલબ એમને જ પાયલટ નામનો વર્ડ મારામાં એડ કર્યો. તમે ક્યાં આગળ તાલીમ લીધી? સાઉથ આફ્રિકા. જયારે હું સાઉથ આફ્રિકા હતી ત્યારે મને કઈ એવું હતું નહીં કે મેં કઈ અચીવ કર્યું, બટ અહીંયા આવીને મને ખબર પડી કે હા મેં કંઈક અચીવ કર્યું છે. બધા આટલા હેપી જોઈને બધાને. સો યા ઇટ્સ ગુડ. દીકરીને આજે પણ ઘણા લોકો સાપનું ભારું કહેતા હોય છે. તેમણે આ દ્રશ્યો જોવાની જરૂર છે. નાનપણથી જ પાયલટ બનવાની ઈચ્છા ધરાવતી માનસીએ પોતાના પરિવાર સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એના માટે એની જે માહિતી હતી પહેલા પ્રોપર એ બધી એના માટે પછી થોડો મની પાવર એ એડજસ્ટ કર્યો. આગળ જરૂર પડતા લોન પણ લીધી. અત્યાર સુધીમાં તો 40 લાખ તો થઈ ગયું. બસ હું એવું જ વિચારું છું કે છોકરી કે છોકરો એને ભણવામાં રસ વાળી પેલી તો આપણે એને સમજ આપણી પેલી હશે.